આપણે ખેડૂત થઈને તમને સીધી વાત કરું, આજથી 10 વર્ષ પહેલાં સિંગના ભાવ 1200 રૂપિયા હતા, કપાસના ભાવ 1800 રૂપિયા હતા. તો આ નવાઈની વાત નહીં, અત્યારે ભાવ 800 રૂપિયા ને કપાસના ભાવ 1400 રૂપિયા. તો આ 10-12 વર્ષ છા છે, તો આમાં કઈ વસ્તુના ભાવ નથી વધ્યા. તમે કપડાની દુકાનમાં જાઓ કે પીઝા ખાવા જાઓ કે દવાખાનામાં જાઓ કે વિમાનમાં જાઓ કે બસમાં જાઓ, કઈ વસ્તુનો ભાવ નથી વધ્યો. ડબલ ભાવ ચા છે. અમે ખેડૂત એક જ એવો છે કે નાન્યા પડ્યો છે. આરો અમારા ખેડૂતનો એવો કયો વાંક છે, 1 રૂપિયો અત્યાર સુધીમાં ભાવ વધ્યો નથી. હમું તો 100 રૂપિયા ઘટ્યો હશે. આ તો ખેડૂતના વખાણ કરી કરીને કે ભાઈ ખેડૂત જગતનો તાજ છે, ખેડૂત જગતનો તાજ છે, એમ વખાણ કરી કરીને ખેડૂત ભોળો માણા એટલે ખેતી કર્યા જાય છે. કયો એવો મોટો માણાનો દીકરો ખેતીમાં આવ્યો ને વિદેશમાં કે ફેક્ટરા નાખી દીધા? અમારે ખેડૂતને ભાઈ સારો ભાવ આવે તો અમારે એવી આશા છે કે રહેમાનના કપડાં પહેરવા.